વાત હવે મંત્રી શ્રી સામે પગલાં ક્યારે? મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારની જમીનો પર જ મનરેગાનું કૌભાંડ આચર્યું હોવાના આરોપો લાગ્યા છે. બચુ ખાબડના પરિવારના 12 સર્વે નંબરની જમીનમાં 3 કરોડથી વધુ રકમના મનરેગાના કામો કર્યા વગર જ બારોબાર બિલ ચૂકવી દેવાયા છે. મંત્રી બચુ ખાબડના 2 પુત્રો હાલ જેલમાં છે, પરંતુ અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ ચલાવતી રાજ્ય સરકાર મંત્રી બચુ ખાબડને છાવરી રહી છે. સમગ્ર મામલે વિપક્ષે મનરેગા કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની પણ માંગ કરી. સાથે આરોપ લગાવ્યો કે મંત્રી બચુ ખાબડ સત્તાનો દુરુપયોગ કરી તપાસ આડે અવરોધ ઉભો કરી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે મનરેગા યોજના પરિવાર કલ્યાણ યોજના બની ગઈ છે. મંત્રી બચુ ખાબડના પરિવારની 3 કરોડથી વધુની જમીનમાં મનરેગાના કામો થયા હોવાનું દર્શાવી બારોબાર બિલની ચૂકવણી થઈ ગઈ. ધાનપુર તાલુકાના પીપેરો ગામના 498 સર્વે નંબર પૈકી 12 સર્વે નંબરમાં મંત્રી પોતે માલિક છે. બીજા એક સર્વે નંબર પર તેમના પરિવારજનો માલિક છે. આ જમીનમાં ચેકડેમ, વનીકરણ, જમીન લેવલિંગ, કુવા, સ્ટોર્મ વોટર સહિત મનરેગાના કામો કરાવી બારોબાર બિલની ચૂકવણી થઈ છે. બચુ ખાબડની સામે કાર્યવાહી ક્યારે થશે, ક્યારે તેમનું રાજીનામું લઈ લેવાશે, તેવો સવાલ વિપક્ષ પૂછી રહ્યું છે. મંત્રી બચુ ખાબડના 2 પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ બંનેનું નામ કૌભાંડમાં સંડોવાયેલું છે. જામીન મળ્યા છતાં પણ તેમની ધરપકડ કરવામાં આવી છે, કેમ કે અન્ય કેસ પણ તેમની સામે નોંધાયેલા છે.